બારે મેઘ ખાંગા આખું અમદાવાદ પાણીમાં ગરકાવ। બોપલમાં 2 કલાક આશરે 6 ઇંચ વરસાદ ખાબક્યો, કઈ સોસાયટીઓ પાણીમાં ગરકાવ। બોપલમાં 2 કલાક આશરે 6 થી 7 ઇંચ વરસાદ ખાબક્યો, કઈ સોસાયટીઓમાં ઢીંચણ સુધી પાણી ભરાયા। લોકોના ઘરોમાં પણ 1 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા કઈ પરિવારો મુશ્કેલીઓમાં મુકાયા। બોપલની સ્ટર્લિંગ સિટી, શુભ બંગલો, દર્શન બંગલોજ, સેક્ટર એ અને આવી તો અનેક સોસાયટીઓ પાણીમાં ડૂબી રહી છે। સંપૂર્ણ પાણીથી ભરાયેલા અમદાવાદ સાથે સાથે લોકોના બંગલાઓમાં પાણી ઘૂસી ગયા છે। કઈ મંદિરોમાં પણ પાણીની ઘૂસી ગયા છે। ક્યાંક તો ઘરોના ફર્નિચરો પણ પાણીમાં તબાહ થઈ ગયા છે। ઘર વખરી પાણીમાં તરતી દેખાઈ રહી છે। બીજી તરફ રોડ પર જે રીતે આવા પાણીમાં પણ વાહનો પસાર થાય છે એને જોતા અમુક મકાનોના જાંપાઓ પણ તૂટી ગયા છે। ઘરની અંદર ગંદકી ફેલાઈ ગઈ છે। ઘરમાં કેવી રીતે રહેવું એ મુશ્કેલ થઈ ગયું છે। રોડ પાણી જ દેખાઈ રહ્યું છે। પાણીમાં વાહનો ડૂબીને બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। અમદાવાદનો પ્રી અધોરેખિત મોન્સૂન પ્લાન ફેલ થઈ ગયો છે। કરોડો રૂપિયાના પ્લાન પાણીમાં ડૂબી ગયા છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। બોપલ સ્ટર્લિંગ સિટીમાં પાણી ભરાયા છે। સવારથી જે વરસાદ આવી રહ્યો છે એ હજુ પણ ચાલુ છે અને આ વરસાદના લીધે ખાસ કરીને સ્ટર્લિંગ સિટીના સેક્ટર એ અને બી આ બંને સેક્ટરોની અંદર ફૂલ પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘરોમાં પાણી આવ્યા છે અને મારું પોતાનું કહું તો મારા ઘરની અંદર દરેક બેડરૂમમાં, ડ્રોઈંગ રૂમમાં, રસોડામાં અને બાથરૂમમાં પાણી છે। ઘર વખરીને થોડું નુકસાન થયું છે। જેટલા ખાના ખાલી કરીને બચાવી શકાતું હતું એ અમે કર્યું અને આવા પાણીમાં રહેવા માટે અમે મજબૂર થઈ ગયા છે। બીજી તરફ જ્યારે આવો વરસાદ આવે છે ત્યારે તંત્ર જાગે છે અને ખાસ કરીને અમારા સ્ટર્લિંગ સિટી સેક્ટર એ અને બી એને વર્ષોથી આ પ્રોબ્લેમ છે પાણી ભરાવાનો, પણ આજ સુધી કોઈ પણ નક્કર પગલાં લેવાયા નથી। બીજી તરફ અમને કોઈ પણ પદાધિકારી અહીંયાથી વીઆઈપીઓ પસાર થાય છે પણ કોઈ આવીને પૂછ્યું નથી કે તમને શું તકલીફ છે। જોવાની વાત એ છે કે આ દોજખની અંદર જીવવા માટે અમે લોકો મજબૂર થઈ ગયા છે। નો ડાઉટ આખા અમદાવાદમાં આ પરિસ્થિતિ છે કે કેટલાય લોકો આવી તકલીફમાં હશે, પણ દરેક વ્યક્તિ પોતાની તકલીફને વાચા નથી આપી શકતો। જે રીતે આ રીતે ઘરમાં પાણી ભરાય, રોડ પર પાણી ભરાય, અમારી ગાડીમાં પણ પાણી ભરાયા છે। લોકોનો વાહનો પડી જાય છે, લોકો માંડ ચાલતા જાય છે। બાળકોને લેવા માટે સ્કૂલમાં એ લોકોએ જીવના જોખમે જવું પડ્યું। સ્કૂલોએ પણ પોતાની બસો મોકલીને લોકોને મૂક્યા, પણ આ વરસાદની આવી પરિસ્થિતિ વારંવાર સર્જાય એના બદલે એરિયા વાઇઝ એનો ઉકેલ લાવવામાં આવે।